નમસ્કાર મિત્રો, મારું નામ બરાજ ફાલ્ગુની છે. હું તાલુકા પંચાયત હિંમતનગરમાં તલાટી કમ મંત્રી તરીકે છું અને અત્યારે હું હાલ હિંમતનગરમાં રહું છું. મારો વિચાર એવો હતો કે હું મારા ફિલ્ડમાં કંઈક સક્સેસ મેળવું, કંઈક આગળ વધું, જેથી લોકો મને ઓળખે, લોકોને ખ્યાલ આવે કે નહીં મારામાં પણ કંઈક આગળ વધવાની ક્ષમતા છે. મને એવું હતું કે લોકો મને જાણે, એટલે મેં વિચાર્યું કે મને લોકો કેવી રીતે ઓળખે. તો પછી મને ખ્યાલ આવ્યો કે નહીં આપણે સ્ટેજ ઉપર ભાષણ કરીએ કે સ્પીચ આપીએ તો લોકો આપણને ઓળખતા થઈ જ જશે એમ. એટલે પછી મેં મારા ત્યાં હિંમતનગરમાં તપાસ કરી કે કોઈ અમને સ્પીચ આપવા માટે શીખવાડે કે કોઈ ભાષણ માટે અમને શીખવાડતા હોય, પણ ત્યાં કોઈ અવેલેબલ નહોતું. પછી મેં એક દિવસ સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું, ત્યાં સિદ્ધાર્થ એકેડમીની રીલ આવી તો એ મેં જોયું અને ત્યાર પછી મેં સરનો કોન્ટેક્ટ કર્યો કે સર મારે પણ આ એકેડમી જોઈન કરવી છે. તો સરે કીધું કે મોસ્ટ વેલકમ, તમે આવી શકો છો. અને થોડાક દિવસ પછી હું અહીં સિદ્ધાર્થ એકેડમી જોઈન કરી. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી એ વખતે મને સ્ટેજ ઉપર બોલવાની જે પરિસ્થિતિ હતી, હું સ્ટેજ ઉપર બોલી શકતી નથી. માઇક જોઈને તો મને એમ લાગ્યું કે હવે હું શું સ્પીચ આપીશ અહીંયા. પણ અહીંયા 2 દિવસની જે મેં તાલીમ લીધી એના પછી હું સ્ટેજ ઉપર સારી રીતે વાત કરી શકું છું. મારે જે રજૂઆત છે હું કરી શકું છું. અને એ બદલ રમેશભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલી સારી એમણે તાલીમ આપી છે.